નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજ રોજ જીવન સાધના વિદ્યાલય મીઠાલી ખાતે પોક્સો એક્ટની શિબિર યોજવામાં આવી, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલ જિલ્લા અને જીવન સાધના વિદ્યાલય સંયુક્ત ઉપક્રમે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય માર્ગદર્શકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સેક્રેટરી અને પ્રમુખ સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી અજયકુમાર વરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ શ્રી રવિન્દ્ર બારિયા સાહેબ ખૂબ સુંદર રીતે માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં અપહરણ, બળાત્કાર જેવા ઘણા બધા કેસો નોંધાયા છે। સ્ત્રી અને બાળકોના કાયદા ખૂબ અત્યંત ઉપયોગી છે, જેની ઝીણવટપૂર્વક માહિતી આપી હતી। પોક્સો એક્ટ શું છે? પોક્સો એક્ટનું પૂરું નામ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે। તેને ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ પ્રોટેક્શન એક્ટ પણ કહેવામાં આવે છે। આ કાયદો 2012માં લાવવામાં આવ્યો હતો। તેની રજૂઆતનું સૌથી મોટું કારણ જાતીય સતામણીના કેસોમાં સગીર છોકરીઓને રક્ષણ પૂરું પાડવાનું હતું। આ કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને છોકરીઓ બંનેને લાગુ પડે છે। પોક્સો હેઠળ દોષિત ઠરે તો કડક સજાની જોગવાઈ પણ છે। અગાઉ ફાંસીની સજાની જોગવાઈ ન હતી, પરંતુ બાદમાં આ કાયદામાં આજીવન કેદ જેવી સજા પણ ઉમેરવામાં આવી। ચાલો હવે પોક્સો એક્ટ હેઠળ આપવામાં આવતી કેટલીક અન્ય સજાઓ વિશે જાણીએ। પોક્સો એક્ટમાં સજાની જોગવાઈ શું છે? પોક્સો એક્ટમાં વિવિધ પ્રકારની સજાની જોગવાઈ કરવામાં આવી છે। આમાં ગુનેગારને 20 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે। આ સિવાય દંડ પણ ભરવો પડી શકે છે। આ બધા કાયદાનું વિશિષ્ટ જ્ઞાન એડવોકેટ શ્રી રવિન્દ્ર બારિયા સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું। અંતે બધા અલ્પાહાર લઈને છૂટી પડ્યા હતા। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।